નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 25 માર્ચ અને વાર થયો છે બુધવાર। ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની અસર છે જોવા મળી રહી છે। ગઈકાલે સાંજથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જોવા મળ્યું, જેમાં સૌથી વધારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ઝોનના જે જિલ્લાઓ છે તેની અંદર વધારે પડતી વાદળછાયા વાતાવરણની અસર જોવા મળી રહી છે। ખાસ કરી કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનો છે ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। મિત્રો, આપણે ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનાની અંદર માવઠા છે જોયા નથી, પરંતુ આ વર્ષે એટલે કે 2026ના વર્ષની અંદર પ્રથમ માવઠું ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનાનું જે છે એ 18 માર્ચથી શરૂ થયું હતું અને 21 માર્ચ સુધી જોવા મળ્યું હતું। તેમાં 19 અને 20 માર્ચે તો ભૂકા બોલાવ્યા હતા। ફરી એક વખત નવા માવઠાની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આપી દીધી છે। તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગથી સૌરાષ્ટ્ર ઝોનના વચ્ચેના વિસ્તારોની અંદર ફરી એક વખત માવઠાની અસર છે। તે વચ્ચે અરબ સાગરની અંદર ફરી એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો તો આ જે ભાગ જે છે ઈરાનના દેશોમાંથી અને ખાસ કરીને હોર્મુઝના સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પણ એક વાવાઝોડાની અસર છે એ આબુધાબી, દુબઈ થઈ અને મસ્કટ, ઓમાનના દરિયા તરફ પહોંચશે। આજે 25 માર્ચ થઈ છે એટલે કે મિત્રો માર્ચ મહિનો પૂર્ણ થવા આવી રહ્યો છે, પરંતુ એ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાની વચ્ચે ફરી એક વખત છે એ માવઠાની અસર જોવા મળી રહી છે અને એ માવઠાની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનથી લઈ પશ્ચિમી ઝોન વચ્ચે છે એ જોવા મળશે। અને સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈ અને અત્યારે તુર્બેર અને ત્યાર પછી પાકિસ્તાનના કરાચી સુધી જે છે એ માવઠાની અસર પહોંચશે અને એ માવઠું ગુજરાત નજીક 29 માર્ચ સુધીમાં આવશે અને ગુજરાતની અંદર તેની અસર છે એ ભયંકર સાબિત થશે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જ્યારે આગાહી મેળવતા હોઈએ તો અત્યારે તમે આ મેપમાં જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ છે। ગુજરાતના લગભગ 75% જેટલા જિલ્લાઓની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન સમાચાર પણ બદલાતા જોવા મળી રહ્યા છે, કારણ કે આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળશે તો તેમાં ખેડૂતોને મોટું નુકસાન થવાના સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી છે કે 29 માર્ચ સુધીમાં જો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર થશે તો એપ્રિલ મહિનાની 5 તારીખ સુધી એટલે કે આવતા મહિનાની 5 તારીખ સુધી ગુજરાતમાં વરસાદવાળું વાતાવરણ રહેશે અને ઠંડીનું પ્રમાણ વધશે। ગરમીનું અત્યારે જે પ્રમાણ વધતું હતું એ હવે ઘટી જશે અને ઠંડીની આગાહી જે છે એ ફરી એક વખત શરૂ થશે। આમ જોઈએ તો મિત્રો અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। કચ્છ લાગુના જિલ્લાઓથી લઈ અને ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્ર પશ્ચિમી ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે માવઠાની અસર વચ્ચે વરસાદ જે ખાબકી રહ્યો છે એમાં અમુક જિલ્લાઓની અંદર તો કરા પણ પડ્યા છે અને વરસાદ પણ પડ્યો છે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો હવે આ વર્ષના ચોમાસાની અંદર એટલે 2026ના ચોમાસાની અંદર જે ગુજરાત રાજ્યની અંદરથી લઈ અને ભારત દેશની અંદર ચોમાસાનું જે શરૂઆત થાય છે, જે તમે ગયા વર્ષે પણ જોયું છે કે આખા સિઝન દરમિયાન વરસાદ જ્યાં જ્યાં નોંધાણો છે, જેટલા પણ વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો, નબળો વરસાદ પડ્યો અને ભૂકા કાઢે તેવો વરસાદ પણ પડ્યો, દરેક વિસ્તારોની જિલ્લાઓની આપણે જે છે એ માહિતી તમારા સુધી પહોંચાડી છે, સમાચાર તમારા સુધી પહોંચાડ્યા છે। તો આ વર્ષે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જે જામશે તે કઈ દિશા તરફથી શરૂ થશે ચોમાસું? નૈઋત્યનું ચોમાસું છે એ મે મહિના પછી શરૂ થવાનું છે, જૂન મહિનાની અંદર તેની અસર થશે। દરેક આગાહી આપણી પાસે અત્યારે આવી ગઈ છે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો આજથી 30 દિવસ પછીની આગાહી પણ જણાવી દીધી છે। દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવું તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને છે એ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો, વિવિધ મેપના માધ્યમથી આપણે આગાહી જ્યારે પણ જોતા હોઈએ છીએ, હવામાન સમાચાર મેળવતા હોય છે, ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદી વાતાવરણ હોય છે, પરંતુ જે જિલ્લાઓની અંદર વરસાદ ખાબકવાની તૈયારી હોય, વાતાવરણ સર્જાનું ન હોય તો ત્યાં મિત્રો માવઠાની અસર અથવા તો કમોસમી વરસાદ આપણે કહીશું। ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં માવઠાની અસર વધારે જોવા મળતી હોય છે, એટલે કમોસમી વરસાદની અસર છે વધારે પડતી છે જોવા મળશે। આ હવામાન સમાચાર આપણને મિત્રો IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે આપવામાં આવ્યા છે।
હવે ગુજરાતના હવામાન સમાચાર જોઈએ, જે સ્કાયમેટ, વેધર એનાલિસિસ રિપોર્ટ અને ખાસ કરીને UDBIના જે માધ્યમો છે એમના માધ્યમથી આપણે જ્યારે પણ આગાહી જોતા હોય છે, માવઠાની અસરો જોતા હોય છે, તો એ સૌ પ્રથમ સ્ટેટ વ્યૂની અંદર છે આપણને દર્શાવવામાં આવે. એટલે ગુજરાત રાજ્યનું સ્ટેટ જે છે, રાજ્ય સરકાર, તેમના દ્વારા હવામાન વિભાગ તરફથી માહિતી પ્રાપ્ત કરવામાં આવે અને એ માહિતી પછી છે એ શેર થાય. તો હવે તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર આપણે ડાયરેક્ટ માહિતી જોશું કે ગુજરાતની અંદર હવામાન સમાચાર જે છે એ 25 માર્ચના કેવા છે. આજ વહેલી સવારથી જ છે એ બપોર સુધીનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ કચ્છ લાગુના જિલ્લાઓની અંદર લખપત, નલિયાથી ખાવડ છે જિલ્લાઓ છે, વિસ્તારો છે, એની અંદર વધારે પડતી અસર દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ મોરબી, સુરેન્દ્રનગરથી લઈ અને રાજકોટ, જૂનાગઢ, જામનગરના જિલ્લાઓની અંદર પણ વધારે પડતી વરસાદમય આગાહી છે જોવા મળી રહી છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જ્યારે પણ આપણે આગાહી જોઈતા હોય છે એમના લાઇન ઓફ સ્ટે દર્શાવવામાં આવતો હોય છે. લાઇન ઓફ સ્ટે શું છે મિત્રો? આ લાઇન ઓફ સ્ટે એક પ્રકારની એવી આગાહી છે કે તેની અંદર ગુજરાતનો મેપ જે તમને દર્શાવવામાં આવ્યો હોય. હવે ગુજરાતના મેપની અંદર હવામાન સમાચાર જે છે એ કઈ દિશા તરફથી આગળ વધે ખ્યાલ ન હોય, અથવા બીજી તરફ તો એકાદી સિસ્ટમ જે આવતી હોય લાઈવ ટ્રેક એનું થતું હોય કે આ સિસ્ટમ આ તરફથી આવી રહી છે એટલે પહોંચી છે અને આવનારા સમય સુધીમાં એટલે પહોંચશે. જો એમાં કોઈ પણ રૂકાવટ આવે તો આપણને જ્યારે ઇન્ફોર્મ કરવામાં આવે છે, તેવી જ રીતના ઇન્ફોર્મ જે છે એ ગુજરાતના હવામાન સમાચાર આપણે મેળવતા હોય છે ત્યારે કરવામાં આવે છે. વિવિધ મોડલોના ભાગરૂપે આપણે ગુજરાતને સ્પષ્ટપણે દર્શાવવા માંગીએ છીએ કે સારા નેતા હોવું જરૂરી છે, પરંતુ સારું નેતૃત્વ પણ હોવું ખૂબ જ જરૂરી છે. મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે માછીમાર ભાઈઓ છે એમને આગામી 24 કલાક માટે બોટ ન ખેડવા માટેની સૂચના. શા માટે ન ખેડવાની? તો ગુજરાતની અંદર જે લોકશાહી તંત્ર છે તેમના દ્વારા જે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે વરસાદની પરિસ્થિતિને ભાગમાં જોઈ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય કે ના હોય, પરંતુ સિક્યુરિટી જોરદાર હોવી જોઈએ. તો આ પ્રકારે અત્યારે છે એ મિશન ઓફ કોમ્પોનીઝ આવવાનું છે. હવે આ મિશન ઓફ કોમ્પોનીઝ શું છે, ક્યારે આવવાનું છે, ક્યારે લોન્ચ થવાનું છે, એના વિશે કોઈ પણ લોકોને જાણકારી નથી, પરંતુ તમે પણ હવામાન સમાચારની જેમ આગાહીકાર દ્વારા જે છે એ માહિતી આપવામાં આવે તેવી આગાહી કરવાની નથી. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને તો સૌથી વધારે ચિંતા એ પ્રકારની હોય છે, કારણ કે બંગાળની ખાડીની નજીક આવતા લોકેશનને ભાગમાં જોઈ ને બંગાળની ખાડીની વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને તાકીદ જોવા મળે તો હવામાન સમાચાર છે એ બદલાઈ શકે છે. કારણ કે આ મેપની અંદર તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ જે છે સૌથી વધારે કચ્છ, સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર ઝોનની અંદર, ત્યાર પછી પાકિસ્તાનના વિસ્તારોની અંદર હૈદરાબાદ, આ જે વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે તમામ જિલ્લાઓની અંદર હવામાન તો શુદ્ધ છે, પરંતુ વાદળછાયું વાતાવરણ વચ્ચે અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબ સાગરની અંદર તો મિત્રો જાણે આવતા મહિના સુધીમાં 5 એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે સર્જાઈ શકે છે, તેના સમાચાર આપણને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. બાકી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને લઈને સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોન અને ત્યાર પછી અલગ અલગ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતી વરસાદીમય આગાહી નથી. આ વર્ષે પણ ચોમાસું જે છે એ વહેલું શરૂ થવાની સંભાવના વધારે છે અને મોડું પણ વહેલું થશે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન છે થવાના સંકેતો રહી જાય. તો આ બંને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌપ્રથમ આપણે માહિતી જણાવી. બંગાળની ખાડીની આપેલી ગુજરાત દરિયાકાંઠાના લોકોને જણાવ્યું કે 2 થી 3 કલાક સુધીની અંદર છે એ આ ફેરફાર થઈ જવો જોઈએ. તો ત્યારે પણ કહે છે કે હા, નો પ્રોબ્લેમ. તો આ વખતે શું વાંધો આવ્યો તેના વિશે આપણે કોઈ પણ જાણતા નથી, કે જ્યારે સરકાર દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ અન્ય વ્યક્તિઓને કામ સોંપવામાં આવે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા જે કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે એવી કામગીરી પરેશભાઈ ગોસ્વામી કરતાં પણ સારી ગણી શકાય. કારણ કે દર વખતે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ સમાચાર આપવાના, કોઠા સુધી પણ સમાચાર આપવાના અને મોસ્ટ રિલેવન્ટી આવનારા સમય સુધીની અંદર આ જે સમાચાર છે ફરી એક વખત આપવાના સમાચાર આપવા પડશે. ગુજરાતની અંદર પણ તેની મોટા પાયે અસર છે જોવા મળી રહી છે. સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈ અને
મસ્કટ, તરબંધથી લઈને ઓમાનના દરિયાકાંઠાના વચ્ચે કરાચીના દરિયાની અંદર પણ ભેજનું વાતાવરણ વધારે હોવાના સંકેતો અત્યારે મળી રહ્યા છે. અને આ જે સંકેતો છે એકાદ 2 દિવસ પૂરતી નથી, પરંતુ મિત્રો 29 માર્ચ સુધી જે છે હવામાન સમાચારની અંદર આ પ્રકારનું વાતાવરણ રહી શકે. જો મિત્રો આજનો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.